નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ અત્યારે BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની અંદર અત્યાર સુધી આપણે ટોટલ 3 પ્રકરણ કમ્પ્લીટ કર્યું. કયા? પ્રકરણ 1 પ્રારંભિક, કલમ નંબર 1 અને 2, જેમાં કલમ 1 ની અંદર નામાંકરણ અને 2 ની અંદર વ્યાખ્યા આપેલ છે. પ્રકરણ નંબર 2 વાદગ્રસ્ત હકીકતો વિશે, કે અદાલતની અંદર કઈ હકીકત રજૂ કરી શકાય, તો કલમ 3માં મુદ્દાની અને સુસંગત હકીકત રજૂ કરી શકાય, અને 4 થી લઈને 50 સુધી આપેલ છે કે કઈ કઈ હકીકતો સુસંગત હકીકત છે. પછી આવે છે પ્રકરણ નંબર 3, કઈ હકીકત સાબિત કરવાની જરૂર નથી, 51 થી 53 સુધી. તો જ્યારે કોઈ હકીકત રજૂ કરવામાં આવે તો અમુક હકીકત એવી છે જેને અદાલતમાં રજૂ કરવામાં આવે તો એ સાબિત કરવાની જરૂર નથી. એ આપણે 51 થી 53 સુધી જોયું. જેમાં 51માં આપણે જોયું કે ન્યાયિક નોંધ લેવા પાત્ર હકીકત અદાલતમાં સાબિત કરવાની જરૂરી નથી, અને 53માં જોયું કે કઈ પક્ષકારે કોઈ હકીકતનો લેખિત રીતે કે મૌખિક રીતે કોઈ સ્વીકાર કરેલ હોય સહી સિક્કાથી, તો એને પણ સાબિત કરવાની જરૂર નથી. અને 52માં એ જોયું કે કઈ હકીકતની ન્યાયિક નોંધ લેવી જોઈએ. ઓકે, નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર 4, જેમાં આપેલ છે મૌખિક પુરાવા વિશે. તો અદાલતની અંદર જે હકીકત રજૂ કરવામાં આવેલ છે એ હકીકતને મૌખિક પુરાવા દ્વારા પણ સાબિત કરી શકાશે. તો હકીકતો જે છે એ મૌખિક રીતે પણ રજૂ કરી શકાય, એ દસ્તાવેજી સ્વરૂપે પણ રજૂ કરી શકાય. તો મૌખિક રીતે કયા રીતે રજૂ કરી શકાય એની જોગવાઈ છે કલમ 4માં અને પ્રકરણ 4માં, અને દસ્તાવેજી કઈ રીતે રજૂ કરી શકાય એની જોગવાઈ છે પ્રકરણ નંબર 5માં. પ્રકરણ 4 બહુ જ નાનું છે, 2 જ કલમ છે, 54 અને 55. એને જોઈ લઈએ એટલે કે આ પ્રકરણ પૂરું. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4, જેમાં આપેલ છે મૌખિક પુરાવા વિશે, કલમ નંબર 54 અને 55. કલમ નંબર 54 અને 55. તો કલમ 54માં અને 55માં બહુ નાની વિગત આપેલ છે, બહુ સરળતાથી સમજી શકાય એવી રીતે છે. 54માં લખ્યું મૌખિક પુરાવા દ્વારા હકીકત પુરવાર કરવા વિશે. દસ્તાવેજોમાંની હકીકતો અને ઇલેક્ટ્રિક રેકર્ડ સિવાય અન્ય તમામ હકીકતો મૌખિક પુરાવાથી પુરવાર કરી શકાશે. ધ્યાનથી સમજો, જ્યારે આપણે કલમ નંબર 2માં પુરાવાની વ્યાખ્યા સમજી હતી તો એની અંદર મેં સમજાવ્યું હતું કે અદાલતની અંદર કોઈ પણ વ્યક્તિને પરવાનગી આપેલ હોય અથવા ફરજ પાડેલ હોય, કોઈ વ્યક્તિને પરવાનગી આપેલ હોય અથવા ફરજ પાડેલ હોય તેવા સાક્ષીઓ ના નિવેદનો એને એવિડન્સ અથવા પુરાવો કહેવામાં આવે. હવે આ સાક્ષીઓના નિવેદનો 2 રીતે આપી શકાય. એક મૌખિક રીતે આપી શકાય, જેની જોગવાઈ છે કલમ નંબર 54માં, અને બીજો દસ્તાવેજી સ્વરૂપે આપી શકાય, જેની જોગવાઈ છે કલમ નંબર 57માં, 56માં. તો દસ્તાવેજી સ્વરૂપે આપી શકાય એ 56માં. તો મૌખિક રીતે જે આપવાનું હોય એની રીત છે 54માં અને સાથે સાથે 55માં, અને દસ્તાવેજી સ્વરૂપે કેવી રીતે આપી શકાય એની જોગવાઈ છે 56 થી લઈને કલમ નંબર 60 સુધી, 56 થી લઈને 61 સુધી, અને ત્યાર પછી બાકીની એની સ્પેશિયલ જોગવાઈઓ આપેલ છે. ઓકે, તો આ 2 વસ્તુઓ જોઈ લઈશું એટલે કે મોટા ભાગે પ્રકરણ નંબર 4 અને 5 પૂરું થઈ જશે. ઓકે, 5 તો બહુ લાંબુ છે, 93 સુધી છે, પણ મહત્વની જે વસ્તુ છે એ 56 થી લઈને 61. બાકીની કલમો પણ આપણે ચલાવીશું, પણ એ ખાલી સમજવા ખાતર. બાકી મહત્વની વસ્તુ પૂછાય છે જે એ 56 થી 61માં પૂછાય. ઓકે, ચલો આપણે ચાલુ કરીએ. તો પહેલાં આપણે મૌખિક પુરાવા વિશે સમજીએ. તો લખ્યું છે કે દસ્તાવેજમાંની હકીકતો અને ઇલેક્ટ્રિક રેકર્ડ સિવાય
કે દસ્તાવેજમાં કોઈ હકીકતનો ઉલ્લેખ છે અથવા ઇલેક્ટ્રિક રેકર્ડમાં કોઈ હકીકતનો ઉલ્લેખ છે, તેના સિવાય તમામ કોઈ પણ બાબત જે છે એ મૌખિક પુરાવા દ્વારા પુરવાર કરી શકાશે. મેં મર્ડર થતો જોયો તો હવે મર્ડર થતો જોયો તો મેં આંખોથી જોઈને અદાલતમાં બોલી દઉં, એને શું કહેવાય? મૌખિક પુરાવો. પણ મેં વિડીયોમાં જોયો અને અદાલતમાં બોલવા જાઉં અથવા દસ્તાવેજમાં લખ્યું છે અદાલતમાં બોલવા જાઉં તો એ સ્વીકારશે નહીં. તો દસ્તાવેજની હકીકતો અને ઇલેક્ટ્રિક રેકર્ડનો જે પણ બાબત હોય એના સિવાય અન્ય તમામ હકીકતો અદાલતની અંદર મૌખિક પુરાવાથી પુરવાર કરી શકાશે. બસ આટલું જ છે કલમ નંબર 54ની અંદર, કે કોઈ પણ હકીકત મૌખિક પુરાવાથી પુરવાર કરી શકાશે, સિવાય કે દસ્તાવેજમાં આપેલ કોઈ બાબત હોય કે ઇલેક્ટ્રિક રેકર્ડમાં કોઈ આપેલ બાબત હોય. ઓકે, પછી લખ્યું છે કલમ 55માં કે મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ? તો યાદ રાખજો, મૌખિક પુરાવો એ પ્રત્યક્ષ હોવો જોઈએ અથવા સીધો હોવો જોઈએ. પ્રત્યક્ષ અથવા સીધો એટલે શું? તો ધ્યાનથી સમજજો. રમેશ એ મર્ડર કરી રહ્યો હતો. રમેશ એ મર્ડર કરી રહ્યો હતો. આ વસ્તુ નિલેશ જુએ છે. નિલેશ જુએ છે. રમેશ કોઈનો મર્ડર કરી રહ્યો હતો, આ વસ્તુ નિલેશ જુએ છે અને નિલેશ સીધો જઈને કોર્ટમાં કહી દે. નિલેશ સીધો જઈને કોને કહે? કોર્ટમાં. તો આને શું કહેવાય? નિલેશનો સીધો પ્રત્યક્ષ મૌખિક પુરાવો. નિલેશે જોઈને અદાલતમાં કહી દીધું એટલે નિલેશનો સીધો મૌખિક પુરાવો. પરંતુ થાય છે શું કે મર્ડર રમેશે કર્યું અને આ વસ્તુ જોયું કોણે? સુરેશે. પણ સુરેશે અદાલતમાં નહીં કીધું. સુરેશને નિલેશને કીધું કે યાર મેં રમેશને મર્ડર કરતો જોયો. અને નિલેશ હવે અદાલતમાં જાય છે અને બોલે છે કે ભાઈ રમેશને કોઈનો મર્ડર કર્યું. તો નિલેશને પૂછવામાં આવશે કે તમે જોયું? બોલે ના ના મેં જોયું નહીં, સુરેશે મને કીધું. તો એને કહેવામાં આવશે પરોક્ષ અથવા કર્ણોપકર્ણ. તો અદાલતની અંદર માત્ર ને માત્ર સીધો મૌખિક પુરાવો, પ્રત્યક્ષ મૌખિક પુરાવો અદાલતમાં પુરવાર કરી શકાશે. કર્ણોપકર્ણ મૌખિક પુરાવો અદાલતમાં ચાલશે નહીં. કઈ ખબર પડે છે? તો જુઓ, બધા જ સંજોગોમાં મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવા જોઈએ. એટલે કે જો તે પુરાવો જોઈ શકાતી હોય, સાંભળી શકાતી હોય, બીજી ઇન્દ્રિય દ્વારા અનુભવી શકાતી હોય તેવી જ હતી ત્યારે જે વ્યક્તિ પોતે હકીકત જોઈ હોવાનું કે સાંભળી હોવાનું કે બીજી ઇન્દ્રિયો દ્વારા અનુભવી હોવાનું કહેતી હોય તે વ્યક્તિએ પુરાવો આપ્યો હોવો જોઈએ. તો એણે પોતે જઈને અદાલતમાં કીધું હોય તો પ્રત્યક્ષ, પણ એ કોઈ બીજાને બોલીને પછી એ વ્યક્તિ જઈને અદાલતમાં બોલે તો એને કહેવાશે પરોક્ષ. અદાલતમાં સુસંગત ગણાશે નહીં. ક્લિયર? તો બે જ કલમો છે આ પ્રકરણની અંદર કે કલમ 54 મુજબ કોઈ પણ હકીકત મૌખિક પુરાવા દ્વારા પુરવાર કરી શકાશે અને 55ની અંદર મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ? સીધો હોવો જોઈએ અથવા પ્રત્યક્ષ હોવો જોઈએ. ઓકે, તો આ પ્રકરણની અંદર બસ બે જ કલમો આપેલી છે. ઓકે, હવે પ્રકરણ નંબર 5માં જોઈશું કે દસ્તાવેજી પુરાવા દ્વારા કોઈ હકીકત કેવી રીતે પુરવાર કરી શકાશે. ઓકે, આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.